આ બતાવજો ચારે બાજુ મિત્રો, જે કપાસ કાઢી નાખવાનો હતો, જેનો ગ્રોથ નતો, વિકાસ નતો, કોઈ આશા નથી, એ કપાસ તમે જોઈ શકો છો કે જબરજસ્ત ડેવલપ થયો છે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે જય પરિવર્તન ઇન્ડિયા કંપનીની અંદર. આજે એક કપાસની અંદર એક એવું રિઝલ્ટ બતાવવા જઈ રહ્યો છું કે જે કપાસની અંદર ખેડૂત મિત્રોને આશા નથી અને એમનું કોઈ મન હતું નહીં અને આ કપાસ એમના ધ્યાનમાં હતો નહીં. તો એવા પાકની અંદર આપણી પ્રોડક્ટે બહુ કમાલ કરી દીધી છે. તો મુલાકાત કરાવીશ તમને એમની પાસે. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે આપનું? મારું નામ માછી વિષ્ણુભાઈ અંબુભાઈ છે. માછી વિષ્ણુભાઈ અંબુભાઈ. હવે વિષ્ણુભાઈ, આ ગામ કયું? ભાલોદ. ભાલોદ. અને તાલુકો જિલ્લો? ઝઘડિયા, જિલ્લો ભરૂચ. ઓકે. તો વિષ્ણુભાઈ, આ જે તમારો કપાસ છે, આજે કેટલા મહિનાનો થઈ ગયો? આશરે 3 મહિનાનો થઈ ગયો. 3 મહિના થઈ ગયા. તો શરૂઆત જયારે કપાસ તમે અમારી દવા નથી છાંટી ત્યારે આ કપાસમાં તમારું શું ગણતરી શું હતી? મારી ગણતરી એવી હતી કે કપાસ મારે એવી ઈચ્છા હતી કે કરી નાખું. કપાસ બહુ નાનો નતો. બધાનો કપાસ કાઢી નાખવાની ગણતરી હતી. પછી બધાનો કપાસ છાતી બરાબર હતો. હા, આપણી હાઈટ લેવલનો. મારો તે વખત કપાસ અડધા ફૂટનો હતો. ઓકે. તો મિત્રો, આ અડધા ફૂટનો કપાસ હતો, એમને કાઢી નાખવાનો તો કોઈ ગણતરી હતી ને? તકલીફ શું આવી હતી આમાં? એકદમ પીળા પાન પડી ગયા હતા અને એકદમ ફેંકી દેવાનો જ કપાસ. 2-2 ત્રણ પાન હતા તે વખત. એકદમ નાનો 2-2 ત્રણ પાન હતા અને ફેંકી દેવાનો જ કપાસ હતો. તો એવામાં તમને અમારી જે ક્રોપ પરિવર્તન અને FT82 અને પેસ્ટાગો, આ 3 દવા તમે કેટલી વાર છંટકાવ થયો છે આમની અંદર? 4 વખત મેં છંટકાવ કર્યો. મિત્રો, 4 વાર એમને ખાલી આ દવા છાંટી છે. હવે ફાયદો શું લાગે છે? બદલાવ શું લાગે છે? ઘણો સારો મને ફાયદો થઈ ગયો છે. આ બતાવજો ચારે બાજુ મિત્રો, જે કપાસ કાઢી નાખવાનો હતો, જેનો ગ્રોથ નતો, વિકાસ નતો, કોઈ આશા નથી, એ કપાસ તમે જોઈ શકો છો કે જબરજસ્ત ડેવલપ થયો છે. અને વિષ્ણુભાઈ, આ જે આ બાજુનો કપાસ હતો, આમાં પેલા વર્ષોના અનુભવ મુજબ શું થતું હતું? આ બાજુ કશું જ નતું થતું. જે અમે મુકતા હતા, હા, તેની મેં હજુ કશું પાકતું જ નતું. મિત્રો, અહીંથી લઈને આ બાજુનો જે ભાગ છે, આની અંદર કોઈ કપાસ નતો પાકતો. કશું નહીં, કોઈ પણ ખેતી જ નથી પાકતી અમારા. હવે આ કપાસ પાક્યો છે, તમારું શું કેવું છે? જબરજસ્ત છે મિત્રો. આ ભાગની અંદર જે નતો કપાસ પાકતો, એમાં હવે કપાસ પણ આ વર્ષે જબરજસ્ત ગ્રોથ થઈ ગયો છે અને ચારે બાજુ પણ અમારી છાતીની છેક સુધી કપાસ આવી ગયો છે અત્યારે. તો વિષ્ણુભાઈ, દવા છાંટવાથી ફાયદો છે કે નુકસાન? ના, ફાયદો છે. ઘણો સારો ફાયદો છે. હવે ઉતારો આવશે. ખુશ? હા. હવે તમારી જે લોકો વિડીયો જોશે, જે ખેડૂત મિત્રો જો કપાસની ખેતી કરતા હોય ને આવો પ્રોબ્લેમ હોય, તો આપણી કંપનીની દવા વિશે તમે શું કહેવા માંગો છો? ઘણી સારી એવી દવા છે. જય પરિવર્તન થી મારો કપાસ સારો થયેલો છે. બરાબર. તો ખેડૂતોને એવું જ જણાવું છું કે તમે એક વખત જય પરિવર્તન પ્રોડક્ટ વાપરો. હા. ને પછી જાઓ. મને મારો અનુભવ ઘણો સારો એવો અનુભવ મળ્યો છે આ લોકોનો. બરાબર. ને મને સારું એવું બેકઅપ મળેલું છે કે જે કપાસ જે મને એવી ઈચ્છા હતી કે હું કાઢી નાખું, બરાબર, તેની જગ્યાએ હું ઘણો એવો મને રિઝલ્ટ મળેલું છે આ કપાસમાં. ઓકે, બરાબર. તો છેલ્લે મોનિક સર, તમારું થોડું ઇન્ટ્રોડક્શન આપજો. કોઈ પણ ખેડૂતને તમે કોઈ પણ પ્રકારની ખેતી કરતા હોય, તમને કોઈ પણ પ્રકારના પાકની અંદર જો ઓછા ખર્ચે ઉત્પાદન લેવું હોય તો આ સરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બોલો. મૌનિક પંચાલ, ઝઘડિયાથી બોલું છું. મારો મોબાઈલ નંબર છે 9998164126. કોઈ બી ખેડૂત કોન્ટેક્ટ કરી શકે છે કોઈ બી પાકમાં. ઓકે. તો થેન્ક યુ સો મચ. તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.